ભરૂચની જીવાદોરી સમાન નર્મદા નદી પર બનેલો નર્મદા મૈયા બ્રિજ હવે સુરક્ષા કવચથી સજ્જ થયો છે। છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજ આત્મહત્યાના બનાવો માટે હોટસ્પોટ બની રહ્યો હતો, જેના પગલે સ્થાનિકો દ્વારા સુરક્ષા જાળી લગાવવાની માંગ ઉગ્ર બની હતી। લોક માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ₹1 કરોડ 84 લાખના ખર્ચે બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ મજબૂત વાયરમેશ સેફટી ગ્રીલ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી। માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ। આ સેફટી નેટ લગી જવાથી હવે આત્મહત્યાના બનાવો પર લગામ લાગશે અને મુસાફરોની સુરક્ષામાં પણ વધારો થશે। નર્મદા મૈયા બ્રિજ કે જે ટ્રાફિક સમસ્યાને હળવું કરવા માટે બનાવવામાં આવેલો, આ નર્મદા મૈયા બ્રિજનું નામ અલગ જ પડી ગયું હતું। સુસાઇડ પોઈન્ટ તરીકે આ નર્મદા મૈયા બ્રિજ પ્રખ્યાત થઈ ગયો હતો। નર્મદા મૈયા બ્રિજ પર આ જાળી લગાવવાનું શરૂ થવાથી અત્યાર સુધીમાં બિલકુલ એક પણ મૃત્યુનો આંક નોંધાયો નથી કે કોઈ મોતી છલાંગ લગાવી હોય એવું નોંધાયું નથી। લોકોની માંગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો શો છે એ પણ યથાવત રહે, એટલે એટલી ટ્રાન્સપરન્ટ જાળી આપણે લગાવી છે કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે